નમસ્તે દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની લવ સ્ટોરી. અમદાવાદના એક શાંત વિસ્તારમાં બે નાનકડા મિત્રો રહેતા હતા, જય અને શિવન્યા. બંને એક જ શાળામાં ભણતા અને બાળપણથી જ ખૂબ જ સારા મિત્રો હતા. શાળામાં જવું હોય, રમવા જવું હોય કે હોમવર્ક કરવું હોય, બંને હંમેશા સાથે જ રહેતા. શિવન્યા ખૂબ જ સમજદાર અને હસતી મુખવાળી છોકરી હતી, જ્યારે જય શાંત સ્વભાવનો પરંતુ દિલથી ખૂબ જ સારો છોકરો હતો. બંને વચ્ચે એવી મિત્રતા હતી કે આખા વિસ્તારમાં લોકો કહેતા, આ તો બે એકબીજાના વગર અધૂરા જ છે. સમય પસાર થતો ગયો. ધીમે ધીમે બંને મોટા થતા ગયા. શાળાની રમતો અને મસ્તી વચ્ચે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ ક્યારેય એકબીજાને ખુલ્લેઆમ કહ્યું નહોતું, પણ બંનેના દિલમાં એકબીજા માટે ખાસ જગ્યા બની ગઈ હતી. એક દિવસ શિવન્યા પપ્પાને બીજી શહેરમાં નોકરી મળી. પરિવારને અચાનક અમદાવાદ છોડીને જવું પડ્યું. જ્યારે આ વાત જયને ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઈ ગયું. જવાની પહેલા શિવન્યા જયને મળવા આવી. બંને સ્કૂલના મેદાનમાં બેઠા હતા. શિવન્યાની આંખોમાં આંસુ હતા. જય, કદાચ આપણે ફરી મળીશું કે નહીં ખબર નથી, જય ધીમેથી બોલ્યો. પણ તું મને ક્યારે ભૂલતી નહીં હો ને? શિવન્યા સ્મિત કરીને બોલી. ક્યારેય નહીં. એ દિવસ પછી બંને અલગ થઈ ગયા. સમય, અંતર અને પરિસ્થિતિઓએ તેમને દૂર કરી દીધા. વર્ષો પસાર થતા તેમને હવે જય મોટો થઈ ગયો હતો. તે સારી નોકરી કરતો અને પરિવાર સાથે અમદાવાદમાં રહેતો હતો, પરંતુ તેની અંદર ક્યાંક શિવન્યાની યાદો હજી જીવંત હતી. બાળપણની ઘણી યાદો તેને વારંવાર યાદ આવતી. એક દિવસ જયના ઘરમાં લગ્નની વાત શરૂ થઈ. પરિવારજનોને લાગ્યું કે હવે જયને લગ્ન કરી લેવા જોઈએ. જયે વધારે વિરોધ કર્યો નહીં, કારણ કે તેને લાગતું કે કદાચ શિવન્યા હવે આગળ વધી ગઈ હશે. ઘરમાં એક છોકરીનો પ્રસ્તાવ આવ્યો. જયે તેને ક્યારેય જોઈ નહોતી. પરિવારજનો ખુશ હતા. લગ્ન નક્કી કરવા માટે એક દિવસ બંને પરિવાર મળવાના હતા. જય થોડો ગભરાયેલો હતો. તે હોલમાં બેઠો હતો અને વિચારતો હતો કે તેની જિંદગી હવે નવી દિશામાં જવાની છે. થોડી વારમાં દરવાજો ખુલ્યો. એક છોકરી અંદર આવી. જયે નજર ઊંચી કરી અને તે એકદમ આશ્ચર્યમાં પડી ગયો. એ છોકરી બીજું કોઈ નહીં પરંતુ શિવન્યા હતી. બંને થોડા ક્ષણ માટે એકબીજાને જોતા જ રહી ગયા, જાણે સમય અચાનક જ પાછો ફરી ગયો હોય. શિવન્યાની આંખોમાં પણ આશ્ચર્યથી અને ખુશી બંને દેખાતા હતા. થોડી વાર પછી બંનેએ એકલા વાત કરવાની તક મળી. જય ધીમે બોલ્યો, શિવન્યા, તું અહીં? મને તો વિશ્વાસ જ નથી આવતો. શિવન્યા હસીને બોલી, મને પણ નહીં. કદાચ નસીબે ફરી મેળવ્યા હશે. બંને બાળપણની યાદો વિશે વાત કરતા રહ્યા. કેટલાય વર્ષો પછી પણ તેમની લાગણીઓ બદલાઈ નહોતી. શિવન્યા બોલી, જય, મેં ક્યારેય તને ભૂલ્યો નથી. જયની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં પણ નહીં. બંનેને સમજાઈ ગયું કે બાળપણનો પ્રેમ આજે પણ જીવંત છે. પરિવારજનોને પણ આ વાત જાણી ખૂબ ખુશી થઈ. તેમને લાગ્યું કે કદાચ ભગવાને આજ બંનેને ફરી મેળવ્યા છે. બંને થોડા મહિનાઓ પછી જય અને શિવન્યાના લગ્ન ખૂબ ધામધૂમથી થયા. લગ્નના દિવસે જય બોલ્યો, શિવન્યા, આપણા બાળપણમાં જે વચન આપ્યું હતું તે આજે પૂરું થયું. શિવન્યા સ્મિત કરીને બોલી, હા, સાચો પ્રેમ ક્યારેય ખોવાતો નથી. લગ્ન પછી બંનેએ એક સુંદર જીવન શરૂ કર્યું. તેઓ એકબીજાની ખૂબ કાળજી લેતા અને એકબીજાના સપનાઓ પૂરા કરવામાં સાથ આપતા. ક્યારેક બંને જૂની સ્કૂલ પાસે જતા, ત્યાં ઊભા રહીને બાળપણ યાદ કરતા. જય હસીને કહેતો, અહીંથી જ બધું શરૂ થઈ હતું. શિવન્યા બોલી, અને હવે અહીંથી જ આપણા જીવનની સુંદર સફર ચાલુ છે. સમય સાથે બંનેનું જીવન ખૂબ જ ખુશીઓથી ભરાતું ગયું. તેમના ઘરમાં હાસ્ય, પ્રેમ અને સમજણ હંમેશા રહેતી. બંનેને સમજાઈ ગયું કે સાચો પ્રેમ સમય, અંતર અને પરિસ્થિતિઓને પણ હરાવી શકે છે. અને આ રીતે બાળપણમાં શરૂ થયેલી મિત્રતા આખરે જીવનભરનું સુંદર પ્રેમ પ્રસંગ બની ગઈ. તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો
અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.